વિવેકના કાકાનો વ્યવહાર નક્કી થઈ ગયો ને આપણે ખાઈ લીધો મફતનો નાસ્તો. તો જય માતાજી મિત્રો, આજે હું નિરોત એટલે હું વિવેક આવી જાય બે ધાબે. ઘડી કરીને પછી 4 થી આપણે નીકળી જાય આટલા, કારણ કે આપણે જવાનું છે વિવેકના કાકા હાટો કપડાં લેવા. દુકાને આવી જાય ને પછી અહીંયા અંદર આવીને અમે કાપડની પસંદગી કરવાની શરૂ કરી દીધી. કાકાએ અલગ અલગ કાપડ દેખાડવાનું શરૂ કરી દીધું, અમે કાપડ પસંદ કરવાનું શરૂ કરી દીધું. ને ફોલો કરવાનું ભૂલતા નહીં, બાકી હુટપટ્ટી ભેળી છે ને આનથી મારી. હું ક્યાં ના પડું. ને પછી ખરીદી કરીને આપણે પેમેન્ટ પૂરું કરી દીધું, નાથી નીકળી જાય બહાર ને આપણે આવી જાય ઘર બાજુ. ઘરથી ડાયરેક્ટ નાસ્તો કરવા દવાનો પ્લાન બની જાય ને આપણે આવી જાય ડાયરેક્ટ નાસ્તાની દુકાને. ને આવીને કાકા આપણે મસાલા બનાવી નાખ્યા ને વિવેક અહીંયા મસાલા બાની વાટ જોઈને બેઠો છે. ને પછી મફતનો નાસ્તો કરીને ઘરે આવ્યા તો અહીંયા અને તાન ચડી ગયું. વીર ખુરશી વાળાનો ભાઈ, વીર ટેબલ વાળો. બીજા દિવસે બપોરે થઈ ગયા 4 ને નીકળી જાય માર્કેટ બાજુ, કારણ કે ના આપણા બધા મિત્રો બધા ભેગા થઈને મકાઈ ફોલવાની હતી, એટલે મકાઈ ફોલવાનું કામકાજ આપણે પૂરું કરી નાખ્યું હજી ધાબે, કારણ કે હવે આ બધા મહિના છે ટેસ્ટ એટલે વાસવું પડશે જરાક. તો બસ આજના વ્લોગમાં એટલું જ, બાકી કાલ મળીએ એક નવા વ્લોગમાં.